તો બધા મજામાં છો. હું છું યશ પટેલ અને તમે જોઈ રહ્યા છો SP10 કે વિડીયો. આ વિડીયોમાં આપણે જોવાનું છે માત્ર યુટ્યુબર માટે કે કોઈ પણ લોકો યુટ્યુબર બનવા માંગતા હોય, ઘણા ટાઈમથી મહેનત કરતા હોય, એની માટે આ વિડીયો રહેવાનો છે કે યુટ્યુબમાં તમે ઘણા ટાઈમથી 1-2 વર્ષથી મહેનત કરો છો અને તમને એનું ફળ હજી લગીનમાં નથી મળ્યું, કે ઓછા વ્યૂઝ આવે, કે સબસ્ક્રાઈબર નથી વધતા. તો વિડીયોમાં આપણે જોવાના છે કે સબસ્ક્રાઈબર કઈ રીતે વધે અને યુટ્યુબમાં કેવા વિડીયો નાખવાથી આપણે યુટ્યુબમાં વ્યૂઝ વધે, કે શું કરવાથી યુટ્યુબમાં વ્યૂઝ વધે છે, સેટિંગ એવું આવે છે કે નથી આવતું. આ વિડીયોમાં આપણે પૂરેપૂરી ઇન્ફોર્મેશન આપશું. જો આ વિડીયો સારો લાગતો હોય તો એક લાઈક કરી દેજો અને જો નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આ વિડીયોમાં આપણે જોવાના છીએ. તો પહેલી વાત હું તમને એ કહી દઉં કે યુટ્યુબમાં તમે જો કોઈ પણ વિડીયો મૂકતા હોય તો એ તમે કયા ટાઈમે મૂકો છો એની તમને ખબર હોવી જોઈએ. કે સવારમાં તમે 7 વાગ્યે મૂકતા હોય તો 7 વાગ્યે દરરોજ ડેઈલી 7 વાગ્યે જ મૂકવાનું. અને શરૂઆત એવી કરવાની કે તમારો ખુદનો કોન્ટેન્ટ હોય તો વધારે વ્યૂઝ આવવાની સંભાવના રહે છે. જો તમારો ખુદનો કોન્ટેન્ટ નહીં હોય તો વ્યૂઝ આવવાની સંભાવના નથી રહેતી. જો તમે કોઈ પણ જાતના વિડીયો મૂકો છો તો એનું પહેલાં તમે કઈ રીતે મૂકો છો પહેલાં એ તમારે જોવું પડે છે. તમે શોર્ટ વિડીયો મૂકો છો કે લોંગ વિડીયો મૂકો છો તો એ તમારે પહેલાં જોવું પડે. કે શોર્ટ વિડીયો મૂકો તો એ જલ્દી વાયરલ થવાની સંભાવના રહે છે અને લોંગ વિડીયો હોય એની સંભાવના ઓછી વાયરલ થવાની. એ કોઈક જ વિડીયો એવો હોય છે કે વાયરલ થઈ શકે છે. તો હું તમને આ વિડીયોમાં 3 સેટિંગ કહેવાનો છું કે 3 સેટિંગ કરવાથી તમારા શોર્ટ વિડીયો વાયરલ થવાની સંભાવના રહેશે 100%. તો આ વિડીયોને અંત સુધી જોતા રહીજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો અને જો નવા હોય તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો આવા ને આવા વિડીયો ઇન્ફોર્મેશન જોવા માટે. A few moments later. જો તમારે પહેલાં યુટ્યુબમાં વિડીયો મૂકવા માટે તમારે યુટ્યુબ ખોલવાનું છે. યુટ્યુબ ખોલ્યા પછી તમારે પ્લસવાળા આઇકનમાં ક્લિક કરવાનું છે અને તમારે કયો વિડીયો મૂકવો છે એ જોવાનું છે. તમે તમારો શોર્ટ વિડીયો મૂકવો છે કે લોંગ વિડીયો મૂકવો છે એ જોવાનું છે. જો લોંગ મૂકવું હોય તો વિડીયોમાં જવાનું છે અને શોર્ટ વિડીયો મૂકવો હોય તો શોર્ટમાં જવાનું છે. અહીંયા તમારે તમારો કોઈ પણ વિડીયો લઈ લેવાનો છે. જેમ કે હું મારો લઈ લઉં છું કોઈ પણ વિડીયોમાં. હું આવડો વિડીયો લઈ લઉં છું અને નેક્સ્ટ છે. નેક્સ્ટ કર્યા પછી વોલ્યુમ ધીમું કરી નાખ્યું. અહીંયા 15 સેકન્ડ આવશે અને 3 મિનિટ આવશે. અહીંયાથી આપણો વિડીયો 14 સેકન્ડનો જ છે એટલે 15 સેકન્ડ રાખશું એટલે પૂરો વિડીયો આવી જવાનો છે. અહીંયા ડન કરી દેવાનું છે. ડન કર્યા પછી પ્રોસેસિંગ થશે અને પ્રોસેસિંગ થયા પછી તમારે ઊભું રહેવાનું છે, વેઇટિંગ કરવાનું છે. વેઇટિંગ થયા પછી તમારે સાચું ક્લિક કરવું છે. અહીંયા તમારે ટેક્સ આપવું હોય તો ટેક્સ આપી દેવાનું છે. મારે તો પહેલેથી ટેક્સ આપેલું જ છે એટલે હું અહીંયા સાચું દબી દઉં છું. અહીંયા નેક્સ્ટ કરી દઉં છું. નેક્સ્ટ કર્યા પછી અહીંયા ખાસ તમારે ધ્યાન આપવાનું છે કે તમે તમારું અહીંયા ટાઇટલ શું આપો છો શોર્ટ વિડીયોનું, કે જેથી તમારો વિડીયો શોર્ટ ફિલ્ડમાં આવે. તો તમારે પહેલું તો હું તમને આપી દઉં છું ટાઇટલ. જેમ કે તમારા વિડીયોમાં શું આપેલું છે રામનવમી, તો અહીંયા આપી દેવાનું છે રામનવમી. પછી અહીંયા હેશટેગમાં જેમ કે ટ્રેન્ડિંગ આપી દેવાનું છે, શોર્ટ આપી દેવાનું છે, વાયરલ વિડીયો, બધા થોડાક એવા ટેગ આપી દેવાના છે. શોર્ટ વિડીયો 4 ટેગ આપવાના છે, વધારે પણ નથી આપવાના. અને આને કોપી કરી લેવાના છે. કોપી કર્યા પછી તમારે નીચે આવતું રહેવાનું છે અને આ નો આપી દેવાનું છે. આમાં એડવાન્સમાં પણ નો આપી દેવાનું છે. અને અહીંયા તમારે તમારી થંબનેલ મૂકી દેવાની છે આમાં જઈને. મતલબ કે સારી એવી થંબનેલ લાગતી હોય, આમાંથી આ સારી એવી થંબનેલ લાગે છે તો હું અહીંયા સાચું ક્લિક કરી દઉં. આપણી થંબનેલ લાગી ગઈ છે અને અહીંયા અપલોડ શોર્ટમાં ક્લિક કરી દેવાનું છે. તો આપણો વિડીયો અપલોડિંગમાં વયો ગયો છે. પહેલાં અપલોડિંગ થવા દેવાનો છે તો વેઇટ કરશું આપણે 2 મિનિટ. આપણો વિડીયો અપલોડ થઈ રહ્યો છે. તો આમાં 3 ડોટ ઉપર ક્લિક કરીને એડિટમાં આવી જવાનું છે. એડિટમાં આવ્યા પછી તમારે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં જે કોપી કરેલું છે એને પેસ્ટ કરી દેવાનું છે.
અને અહીંયા જે તમે અનલિસ્ટ વિડીયો રાખેલો છે એને પબ્લિક કરી દેવાનો છે અને અહીંયા સેવ કરી દેવાનું છે. આટલી જ વસ્તુ કરવાની છે. બસ આટલું વિડીયો અપલોડ થઈ ગયા પછી તમારે 10 મિનિટ વેઇટ કરવાનું છે. અને જો આ વિડીયોમાં તમને વ્યૂઝ તો તમને હું બતાવીશ વિડીયોમાં કેટલા વ્યૂઝ આવ્યા કેટલાક નહીં, તો તમે વેઇટ કરતા રહીજો. તો ચાલો મિત્રો આપણે જોઈ લઈશું કેટલાક વ્યૂઝ આવ્યા છે આપણા. તો YT સ્ટુડિયો પહેલાં ઓપન કરવાનું છે અને તેમાં જઈને જોવાનું છે. 4 મિનિટ થઈ છે, જે કાંઈ વ્યૂઝ આવ્યા નથી. પણ તમે જોઈ શકો છો એની પહેલાંનો 13 મિનિટ પહેલાંનો વિડીયો મૂકેલો છે, એમાં 25 વ્યૂઝ આવેલા છે. અને હમણાં 10 મિનિટમાં વ્યૂઝ આવી જાય છે, તો કન્ટિન્યુ ચાલુ રાખશું આપણે. તો તમે જોઈ શકો છો 14 મિનિટમાં 39 વ્યૂઝ આવી ગયા છે, 30 વ્યૂઝ આવી ગયા છે. જેટલી વાર રિફ્રેશ કરીશ એટલી વાર વ્યૂઝ વધશે. તો તમે તમારી નજરની સામે જોઈ શકો છો આમાં વ્યૂઝ વધતા જાય. 14 મિનિટમાં 31 વ્યૂઝ થઈ ગયા છે. બત્રીસ વ્યૂઝ થઈ ગયા.